હેલો એવરીવન, આજે આપણે 12th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. હવે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે નોન સ્ટ્રિક ક્વેશ્ચન જોયું હતું. ત્યાર પછી આજનો ક્વેશ્ચન જોવાનો છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. બરાબર. તો વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સની મુક્ત ઉર્જા, આ ક્વેશ્ચન છે તે આપણે ચલાવી દીધેલો છે. આમ ફટાફટ ચલાવી દે તો બી આવડી જાય એવો છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર. તો આગળનો લેક્ચર આપણે જે ચલાવેલો કે નોન સ્ટિક ક્વેશ્ચન જે ચલાવેલું એમાં જ આનું ડિસ્કશન મેં કરી દીધું હતું. તેમ છતાંય અકોર્ડિંગ ટુ બુકમાં ટોપિક આવે છે એટલે મેં ચલાવેલો છું ફરીથી. બરાબર છે. તો તમને વધારે સારી રીતે ખબર પડે. તો આપણા આગળના 3 લેક્ચર પહેલાંનો લેક્ચર છે. બરાબર. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પહેલાં કરી દેજો અને બેલ આઇકોન પર થપ્પો મારી દેજો. એટલું કામ કરી દેજો. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની મુક્ત ઉર્જા. તો વિદ્યુત રાસાયણિક કોષની વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ મેં દોરી દઉં. સિમ્પલ જ છે. 2 ચેમ્બર લેવાના. પહેલું ચેમ્બર, બરાબર, એમાં ZnSO4 નું સોલ્યુશન. કોનું સોલ્યુશન? ZnSO4 નું સોલ્યુશન. બીજું ચેમ્બર લેવાનું, ZnSO4 નું સોલ્યુશન, અને એમાં ઝીંકનો સળિયો ડીપ કરવાનો ZnSO4 ના સોલ્યુશનમાં. ખબર જ છે આપણને. બીજું બીકર લેવાનું છે, એમાં સોલ્યુશન લેવાનું છે CuSO4. કોનું? CuSO4 નું સોલ્યુશન. CuSO4 નું સોલ્યુશન લઈશું. બરાબર. અને એમાં કોપરનો સળિયો ડુબાડીશું. કોપર અને આ ઝીંક. બરાબર. આ બંને ભાઈઓને જ્યારે પણ વોલ્ટમીટર નામના સાધન વડે જોડવામાં આવે તો આપમેળે પ્રક્રિયા થાય. અને આપમેળે પ્રક્રિયા થાય તો એનોડ પર શું થશે? ઓક્સિડેશન. ઝિંક સોલિડ છે. ઝિંક સોલિડમાંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. બરાબર. અને 2 ઇલેક્ટ્રોન જેવા મુક્ત કરે એટલે કે ઝિંકના સળિયામાંથી આ એનોડ થશે. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. શું થશે? ઓક્સિડેશન થશે. તો 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એવા જ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જાય એટલે કે કોપર CuSO4 માં રહેલા Cu+2 કેથોડ પર Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે અને Cu સોલિડ બનાવશે. આ દઈ ટોટલ રિએક્શન કરવી હોય તો કરવાની, આમ ના કરવાની જરૂર નથી તો નથી કરતા. હવે ડિસ્કશન એ છે કે આમાં આ જે રિએક્શન થાય છે, બરાબર, તેમાં રિએક્શનમાં આપમેળે થતી પ્રક્રિયા છે. સ્પોન્ટેનિયસ રિએક્શન છે. જ્યારે પણ સ્પોન્ટેનિયસ રિએક્શન હોય એટલે કે ગિબ્સની મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા જી ઓલવેઝ નેગેટિવ આવે. કેમ? કોઈ પણ પ્રણાલી કામ કરતી હોય, સપોઝ આપણે પણ કામ કરતા હોય તો આપણી એનર્જીમાં શું થાય? ઘટાડો. બરાબર. આપણે સપોઝ ક્રિકેટ રમવા ગયા તો ક્રિકેટ રમ્યા પછી આપણી એનર્જીમાં શું થાય? ઘટાડો થવાનો. તો આપમેળે થતી પ્રક્રિયા એટલે કે આ કોષ જ્યારે કાર્ય કરવાનું ચાલુ કરી દે એટલે કે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે. 2 ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ સાઈડનો હશે તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં? એનાથી ઉલટી દિશામાં હશે એટલે કે આ સાઈડે પ્રવાહ હશે અને આપણને વોલ્ટેજ મળશે 1.1 વોલ્ટ. કન્ડિશન એપ્લાય કઈ? પ્રમાણિત કોષ હશે તોની વાત છે. તો કોઈ પણ પ્રણાલી કામ કરતી હોય તો શું ઉત્પન્ન કરે? એની શક્તિમાં મુક્ત શક્તિનો ફેરફાર, ગિબ્સની ઉર્જા, પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી કેવો હોય? નેગેટિવ. કેમ નેગેટિવ? રીઝન સિમ્પલ જ છે. કેવી રીતે? કે કોઈ પણ પ્રણાલી કામ કરતી હોય એટલે કે આપણે પણ સપોઝ ક્રિકેટ રમવા ગયા તો ક્રિકેટ રમ્યા પછી આપણી એનર્જીમાં શું થાય? ઘટાડો. તો આ જ રીતે આ કોષ આપમેળે કામ કરે છે. કામ કરતો એની એનર્જીમાં શું થાય? ઘટાડો. એટલે કે ડેલ્ટા જી, મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા જી કેવો થાય? નેગેટિવ. હવે બુકમાં વર્ડિંગ એવું છે કે 1 સેકન્ડમાં થયેલ વિદ્યુત કાર્ય
સેકન્ડમાં થયેલ વિદ્યુત કાર્ય એટલે કાર્યને શું કહેવાશે? W. વિદ્યુત કાર્ય એ પોટેન્શિયલ અને પસાર થયેલા કુલ વીજભાર એટલે કે થયેલું કાર્ય એ પોટેન્શિયલ અને પસાર થયેલ કુલ વીજભાર ના ગુણાકાર બરાબર છે બરાબર આ વર્ડિંગ છે આવું બરાબર એકદમ સિમ્પલ વર્ડિંગ છે. તો આપણે થયેલું કાર્ય એટલે કે આ પ્રણાલી દ્વારા થતું કાર્ય એટલે કે આ કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતું કાર્ય એનું સૂત્ર આપણે મૂક્યું હતું કે Q ક્રોસ V. Q મીન્સ કુલ વીજભાર બરાબર. Q બરાબર કુલ વીજભાર બરાબર અને V બરાબર શું? પોટેન્શિયલ એટલે કે આ વોલ્ટેજ જે લાગુ પાડ્યો તેને V વડે દર્શાવશે એટલે કે પોટેન્શિયલ કહેવાશે. પોટેન્શિયલ બરાબર. તો આ સમીકરણમાં મેં Q હવે આ સમીકરણમાં Q મીન્સ આપણે મૂકતા હતા Q બરાબર શું મૂકતા હતા? NF. શું મૂકતા હતા? NF. નથી ખબર હોય તો સિમ્પલ છે મેં ડિસ્કશન કર્યું તો અહીંયા વિદ્યુત નોન સમીકરણ હતું એમાં મેં ચલવેલું છે આ તો એના માટે ફરીથી નોન સમીકરણ જોવું હોય તો જોઈ લેજો. આ બે થી આ વસ્તુ મેં ડિસ્કશનમાં આવી ગઈ છે આપણા. તો અહીંયા કોઈ ઝીંકનું ઓક્સિડેશન થઈને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે. 2 ઇલેક્ટ્રોન એટલે કે ઝીંકનું ઓક્સિડેશન થઈને જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય 1 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો 1 ફેરાડે કહેતા હતા. 2 ઇલેક્ટ્રોન તો 2 ફેરાડે બરાબર. તો આ સપોઝ પ્રણાલી n ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતી હોય એટલે કે આ પ્રણાલીમાં જે 2 ફેરાડે છે તો Q ની જગ્યાએ કુલ વીજભાર એટલે કે આ નેગેટિવ ચાર્જ છે તો કુલ વીજભાર બરાબર શું મૂકીશું? NF. અને V વોલ્ટેજ પોટેન્શિયલ ને બરાબર મૂકવાનું E સેલ. પ્રમાણિત હોય તો E0 સેલ, બિન પ્રમાણિત હોય તો E સેલ. સપોઝ આપણે બિન પ્રમાણિત છે આ વોલ્ટેજ આ નથી બિન પ્રમાણિત કોષ છે તો આપણે E સેલ મૂકીશું બરાબર. તો Q ની જગ્યાએ શું મૂકું? NF બરાબર. Q ઇક્વલ ટુ કુલ વીજભાર કેટલો છે? NF. n ફેરાડે ઉત્પન્ન થયો છે. હવે અહીંયા 2 ફેરાડે છે બરાબર પરંતુ આપણે 2 ફેરાડે ને કોમન સૂત્ર લખવાનું છે એટલે કે NF અને V વોલ્ટેજ બરાબર E સેલ. થતું કાર્ય પ્રણાલી દ્વારા થતું કાર્ય W બરાબર કેટલું આવે? NF E સેલ. હવે આ 1 સેકન્ડમાં થતું કાર્યની વાત છે તો આ આપણો ગેલ્વેનિક કોષ છે અથવા ડેનિયલ કોષ છે એના દ્વારા જો મહત્તમ કાર્ય મેળવવું હોય તો પ્રતિવર્તી રીતે વોલ્ટેજ પસાર કરવો જોઈએ અને ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું પ્રતિવર્તી કાર્ય એની ગિબ્સ શક્તિના ઘટાડા સાથે થાય છે. એટલે પ્રતિવર્તી એટલે કે રિવર્સેબલ કહેવાય. પરંતુ કોઈ પણ આપણે પહેલો જ ટોપિક ગેલ્વેનિક કોષ ચાલુ કર્યો તો આ ગેલ્વેનિક કોષની ગિબ્સ શક્તિ ડેલ્ટા G કેવું આવે? નેગેટિવ. તો પ્રતિવર્તી કાર્ય જ્યારે થાય એટલે કે પ્રણાલી દ્વારા જ્યારે આ સમીકરણ નંબર 1 આલ દો એને. જો પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે કે ઇન્વર્ટર હોય બરાબર સપોઝ લાઇટ ગઈ તો ઇન્વર્ટર ચાલુ થઈ જશે લાઇટ જાય એટલે તો એના એટલે કે લાઇટ જાય એટલે ચાલુ થાય બરાબર. તો ચાલુ થાય તો એ ડિસ્ચાર્જ થવાનું એટલે કે એની એનર્જી શું થવાની? ઘટવાની કેમ કે બેટરી લો થવાની. સપોઝ મોબાઈલ પણ હોય તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દો 100% કરી દીધી પછી તમે બધું યુઝ કરવાનું ચાલુ કર્યું ગેમ રમ્યા વોટ્સઅપ ખોલ્યું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું બધું ચાલુ કરી દીધું તો એના બેટરી શું થયું? ડિસ્ચાર્જ થઈ એટલે કે એનર્જીમાં શું થયો? ઘટાડો. તો ડેલ્ટા G નું મૂલ્ય કોઈ પણ પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ડેલ્ટા G ના મૂલ્યમાં શું થશે?
ઘટાડો. એવી જ રીતે આના આ ગેલ્વેનિક ક્રોસ છે તો એ પ્રતિવર્તી રીતે કામ કરશે તો એની એનર્જી ડેલ્ટા જી નું મૂલ્ય કેવું આવશે? નેગેટિવ. તો આપણે આ ડેલ્ટા જી એટલે કે થતું કાર્ય વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા થતું કાર્ય W બરાબર ડેલ્ટા જી બરાબર કેવું આવે? નેગેટિવ. સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 એન્ડ સમીકરણ નંબર 2 આ બેને મેં સરખાવું. થતું કાર્યને ડેલ્ટા જી પણ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય તો એની શક્તિમાં શું થાય? ઘટાડો. બરાબર, એકદમ સિમ્પલ છે. તો મેં આ સમીકરણને સરખાવીને ડાયરેક્ટલી સૂત્ર મૂક્યું W બરાબર ડેલ્ટા જી કેવું છે? આપણું નેગેટિવ છે. એને પી સેલ સાથે ગુરુ એટલે કે NF E સેલ. બરાબર. તો આપણે અંદર બુકમાં આપણું જે સમીકરણ આવ્યું છે ડેલ્ટા જી બરાબર માઇનસ NF E સેલ, આવું સમીકરણ છે. સમીકરણ નંબર આને 3 આલ્યું. કયું સમીકરણ? ત્રીજું સમીકરણ નંબર 3 આલ્યું. તો અહીંયા આ જ સમીકરણ આપણે ઉપજાવ્યું હતું ડેલ્ટા જી અને ડેલ્ટા જી ની વેલ્યુ મૂકી હતી. કયું? 11 નું એલું ડેલ્ટા જી વાળું સૂત્ર લીધું હતું. એટલે અનાઉન્સભાઈએ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી 0 પ્લસ RT ln Q. તો ડેલ્ટા જી ની જગ્યાએ હું મૂક્યું હતું NF E સેલ. ડેલ્ટા જી 0 હોય આ બિન પ્રમાણિત માટેનું કીધું. જો પ્રમાણિત હોય તો ડેલ્ટા, જો પ્રમાણિત કોષ હોય તો ડેલ્ટા જી 0 ઇક્વલ ટુ માઇનસ NF E 0 સેલ. આવું સૂત્ર થશે. આ કોની વાત છે? પ્રમાણિત કોષ માટેનું સમીકરણ નંબર આપો અને 4 થયું. હવે અહીંયા જોઈશું ને કે આપણે જે આ ઉપરનું મેં ભૂસું છે ડેનિયલ કોષ મેં જે દોર્યો છે તે ભૂસું છું. સિમ્પલ જ છે. દર વખતે આપણે દોરીએ છીએ એટલે યાદ રહેશે. અને ઇક્વેશન એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન આ પ્રક્રિયા. બરાબર. તો અહીંયા એ જ કીધું છે કે પ્રક્રિયા જે થાય છે તેમાં અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો? 2 ફેરાડે છે. તો આ સમીકરણમાં મેં ડેલ્ટા જી ઇક્વલ ટુ NF માઇનસ NF E સેલ છે. તો એની જગ્યાએ મેં કેટલા મૂકું? 2 મૂકું. બરાબર. કેટલા મૂકું? 2. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 2 એટલે કે 2 ફેરાડે. એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર જેટલો એટલા મૂકવાના n બરાબર. બરાબર. n બરાબર શું છે? n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર. શું મુકાય? ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો? 2. બરાબર. તો આ તો ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો આનું સૂત્ર કેવું થાય? -2 F E સેલ. બુકમાં છે ડેલ્ટા જી. બરાબર. હવે પ્રમાણિત કોષ હોય, પ્રમાણિત કોષ માટેનું સૂત્ર આ આગળ આપેલું છે. આગળ ડિસ્કશનમાં જો ક્રોસ પ્રમાણિત હોય એટલે કે ટેમ્પરેચર 25 ડિગ્રી, ટેમ્પરેચર કેટલું? 25 ડિગ્રી અથવા 298 કેલ્વિન, દ્રાવણની સાંદ્રતા 1 મોલર અને વાતાવરણનું દબાણ કેવું? 1 atm, 1 એટમોસ્ફિયરિક હોય તો આ આવશે. હવે આગળ ઉષ્માગતિકીની વાત કરે થર્મોડાયનેમિક પરથી આપણા ભાઈઓએ એક બીજું સૂત્ર ડેલ્ટા જી નું સૂત્ર અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક પ્રમાણે એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક પ્રમાણે. તો અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે ડેલ્ટા જી ની વેલ્યુ આ ભાઈઓએ ફાઇન્ડ આઉટ કરવી હોય તો બીજે સૂત્ર પ્રમાણે કરી તો ડેલ્ટા જી 0 પ્રમાણિત કોષ માટેનો ડેલ્ટા જી 0 ફાઇન્ડ આઉટ કર્યું તો -RT ln K આ સૂત્રનો યુઝ કર્યો. તો અહીંયા આપણે R ની વેલ્યુ જાણતા હોઈશું, ટેમ્પરેચર પણ જાણતા હોઈશું. ડેલ્ટા જી 0 એટલે કે ln K
બરાબર. તો આ બધી વેલ્યુઓ જાણતા હોઈશું તો આ સૂત્રનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીશું. એક્ઝામ્પલ આ પણ એક્ઝામ્પલમાં યુઝ થશે, આ પણ એક્ઝામ્પલમાં યુઝ થશે અને આગળ આપણે યુઝ કર્યો તો નોન્સ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવું હતું તો આ સમીકરણનો જ યુઝ કર્યો હતો. બરાબર. તો આ એક્ઝામ્પલ માટે જરૂરી સૂત્ર છે. સૂત્ર નંબર કયું આવ્યું? 5મું. અને 5મો નંબર આપી દઉં. કયો? 5મો. તો આ સૂત્રો નોટ ડાઉન કરી લેજો અને એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી એકવાર ડિસ્કસ કરીએ. વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કામ કરતો હોય એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જે કામ કરતો હોય તો આપમેળે પ્રક્રિયા થાય, સ્પોન્ટેનિયસ રિએક્શન થાય. સ્પોન્ટેનિયસ રિએક્શન એટલે કે આપમેળે થતી પ્રક્રિયામાં ડેલ્ટા જી મુક્ત શક્તિનો ફેરફાર, ગિબ્સની મુક્ત શક્તિનો ફેરફાર કેવો હોય? નેગેટિવ. હવે વર્ડિંગ એવું કહે છે કે 1 સેકન્ડમાં થયેલું વિદ્યુત કાર્ય એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે એટલે કે થતું કાર્ય કેવું છે? વિદ્યુતીય કાર્ય. તો કાર્ય W ઇક્વલ ટુ Q ક્રોસ V. બરાબર. તો Q ક્રોસ V એટલે કે Q એટલે કે કુલ વીજભાર. કુલ વીજભાર એટલે કે કેટલો? ઇલેક્ટ્રોનનો જેટલો ફેરફાર હોય એટલો. તો આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર n ફેરાડે જેટલા બે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરતો તો 2 ફેરાડે લગતા, 3 હોય તો 3, 1 હોય તો 1 ફેરાડે. તો આ થતું કાર્યનું સૂત્ર આવ્યું W બરાબર NF છે. બરાબર. તે જ પ્રમાણે W થતું કાર્ય એ મુક્ત શક્તિના ઘટાડા જેટલું હોય છે. વર્ડિંગ એવું કહે છે બુકનું તો છે જ સિમ્પલ જ છે. થતું કાર્ય એટલે કે કોઈ પણ કાર્ય થાય તો શક્તિ એનર્જીમાં શું થાય? ઘટાડો. આપણે બી કામ કરીએ તો આપણી એનર્જીમાં ઘટાડો થાય. મોબાઈલનું ઉદાહરણ આપ્યું હતું. બરાબર. તો આ નેગેટિવ થાય તો W બરાબર ડેલ્ટા G બરાબર ડેલ્ટા G ઇક્વલ ટુ નેગેટિવ. બરાબર. તો એના પરથી આપણે સૂત્ર ફાઇન્ડ આઉટ કર્યું ડેલ્ટા G બરાબર માઇનસ NF સેલ. બરાબર. આ સૂત્રનો યુઝ કરીને આપણે નવું સમીકરણ મેળવ્યું હતું. બરાબર. તેમ છતાં મેં ફરીથી ડિસ્કસ કર્યું છે કે અકોર્ડિંગ ટુ બુક ટોપિક વાઇઝ જઉં છું એટલા માટે. બરાબર. તો પ્રમાણિત હોય તો માત્ર રાઉન્ડ લાગે એટલે કે કન્ડિશન એપ્લાય 25 ડિગ્રી ટેમ્પરેચર 1 મોલર સાંદ્રતા અને 25 ડિગ્રી ટેમ્પરેચર સાંદ્રતા કેટલી? 1 મોલર. અને ત્રીજી વસ્તુ કઈ હતી? દબાણ, એક વાતાવરણ. બરાબર. ત્યાર પછી આ 2 ફેરાડે મૂક્યા છે, 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, બીજું કશું કર્યું નહીં. વિદ્યુત રાસાયણિક કોષ. હવે ઉષ્માગતિશાસ્ત્ર અકોર્ડિંગ ટુ થર્મોડાયનેમિક્સ પ્રમાણે આ સૂત્ર બીજી રીતે લખાય. ડેલ્ટા G0 નું સૂત્ર છે RT/ln K. K એટલે કે અચળાંક. આ ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ બધી વેલ્યુઓ જાણતા હોઈએ તો આ K ની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. કાં તો K જાણતા હોઈએ તો ડાયરેક્ટલી અચળાંક આલ્યો હોય તો આ ડેલ્ટા G ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. તો RT આપણે જાણતા જોઈએ, એના પરથી આપણે ફાઇન્ડ આઉટ કરીશું. એના પણ એક્ઝામ્પલ આવશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ડિસ્કશન કરીશું. બીજો ટોપિક છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની વાહકતા. એટલે કે એ સોલ્યુશન છે તે વિદ્યુતનું વહન કઈ રીતે કરે છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને આપણી ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરવી તો પહેલી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પર પહેલા થપ્પો મારી દેજો.